1243મો શબ્દ મિત્રો દૂધ. દૂધને અંગ્રેજીમાં શું કહેવાય? તો દૂધને અંગ્રેજીમાં કહીશું મિલ્ક. MILK મિલ્ક મતલબ કે દૂધ. 1244મો શબ્દ મિત્રો દોડવું. દોડવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો દોડવુંને અંગ્રેજીમાં કહીશું ટુ રન. TO2RUN રન. ટુ રન મતલબ કે દોડવું. 1245મો શબ્દ મિત્રો દ્રાક્ષ. દ્રાક્ષને અંગ્રેજીમાં શું કહેવાય? તો દ્રાક્ષને અંગ્રેજીમાં કહીશું ગ્રેપ્સ. GRAPS ગ્રેપ્સ મતલબ કે દ્રાક્ષ. 1246મો શબ્દ ધગસ. ધગસને અંગ્રેજીમાં શું કહેવાય? તો ધગસને અંગ્રેજીમાં કહીશું કમિટમેન્ટ. COMMITMENT કમિટમેન્ટ મતલબ કે ધગસ. 1247મો શબ્દ મિત્રો ધડકવું. ધડકવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો ધડકવુંને અંગ્રેજીમાં કહીશું ટુ બીટ. TO2BEAT ટુ બીટ મતલબ કે ધડકવું. 1248મો શબ્દ મિત્રો ધાણી. ધાણીને અંગ્રેજીમાં શું કહેવાય? તો ધાણીને અંગ્રેજીમાં કહીશું પોપકોર્ન. POPCORN પોપકોર્ન મતલબ કે ધાણી. 1249મો શબ્દ મિત્રો ધ્યાન. ધ્યાનને અંગ્રેજીમાં શું કહેવાય? તો ધ્યાનને અંગ્રેજીમાં કહીશું મેડિટેશન. MEDITATION મેડિટેશન મતલબ કે ધ્યાન. 1250મો શબ્દ મિત્રો ધ્રુજવું. ધ્રુજવુંને અંગ્રેજીમાં કઈ રીતે કહેવાય? તો ધ્રુજવુંને અંગ્રેજીમાં કહીશું ટુ શિવર. TO2SHIVER ટુ શિવર મતલબ કે ધ્રુજવું. 1251મો શબ્દ મિત્રો નખ. નખને અંગ્રેજીમાં શું કહેવાય? તો નખને અંગ્રેજીમાં કહીશું નેલ. NAIL નેલ મતલબ કે નખ. 1252મો શબ્દ મિત્રો નફો. નફોને અંગ્રેજીમાં શું કહેવાય? તો નફોને અંગ્રેજીમાં કહીશું પ્રોફિટ. PROFIT પ્રોફિટ મતલબ કે નફો. 1253મો શબ્દ મિત્રો નબળો. નબળોને અંગ્રેજીમાં શું કહેવાય? તો નબળોને અંગ્રેજીમાં કહીશું વીક. WEAK વીક મતલબ કે નબળો. 1254મો શબ્દ મિત્રો નાક. નાકને અંગ્રેજીમાં શું કહેવાય? તો નાકને અંગ્રેજીમાં કહીશું નોઝ. NOSE નોઝ મતલબ કે નાક. 1255મો શબ્દ મિત્રો નારંગી. નારંગીને અંગ્રેજીમાં શું કહેવાય? તો નારંગીને અંગ્રેજીમાં કહીશું ઓરેન્જ. ORANGE ઓરેન્જ મતલબ કે નારંગી. 1256મો શબ્દ નાસ્તો. નાસ્તોને અંગ્રેજીમાં શું કહીશું? તો નાસ્તોને અંગ્રેજીમાં કહીશું બ્રેકફાસ્ટ. BREAKFAST બ્રેકફાસ્ટ મતલબ કે નાસ્તો. 1257મો શબ્દ મિત્રો નાળિયેર. નાળિયેરને અંગ્રેજીમાં શું કહીશું? તો નાળિયેરને અંગ્રેજીમાં કહીશું કોકોનટ. COCONUT કોકોનટ મતલબ કે નાળિયેર.